નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમએસસી સેમ 1 ના વિદ્યાર્થીઓ માટે CHNN 403 ના થર્મોડાયનેમિક્સના MCQ પાર્ટ 3 ની અંદર પરીક્ષા માટે ઉપયોગી કેટલાક વધુ MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, a spontaneous reaction proceed with a decrease in થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, આપમેળે થતા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે અને એન્ટ્રોપી વધે છે. અહીં આપેલું છે કે આપમેળે થતી પ્રક્રિયામાં શું ઘટે છે? તો મુક્ત ઉર્જા ઘટે છે એટલે કે ફ્રી એનર્જીમાં ઘટાડો થાય છે, એટલે કે ડેલ્ટા જી ઘટે છે. પહેલા પ્રશ્ન 1 નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 2, ફોર અ સ્પોન્ટેનિયસ પ્રોસેસ, આપમેળે થતા પ્રક્રમોમાં મુક્ત ઉર્જામાં શું ફેરફાર થાય છે? તો મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી ઘટે છે, એટલે કે પ્રશ્ન 2 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. અ પ્રોસેસ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ વેન, આપેલી પ્રક્રિયામાં સંતુલનમાં છે, એટલે કે પ્રક્રિયકોનો નિપજો એકબીજાના સંતુલનમાં છે. ક્યારે? કે જ્યારે ડેલ્ટા જી બરાબર 0 હોય, એટલે કે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય 0 હોય, ત્યારે પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહી શકાય. એટલે કે પ્રશ્ન 3 નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 4, ધ ડિક્રીઝ ઇન ધ વર્ક ફંક્શન એ ઇન એની પ્રોસેસ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર gives the ખાલી જગ્યા that can be obtained from the system during any change. અચળ તાપમાને કોઈ પણ પ્રક્રિયામાં કાર્ય વિધેય એમાં થતો ઘટાડો આપે છે ખાલી જગ્યા, જે પ્રણાલીમાંથી કોઈ પણ ફેરફાર દ્વારા મેળવી શકાય છે. 4 ઓપ્શન આપેલા છે. અહીં કાર્ય વિધેય એ બરાબર E માઇનસ TS અને અચળ તાપમાને ડેલ્ટા એ બરાબર ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ માઇનસ એસ ડેલ્ટા ટી થશે. પરંતુ અચળ તાપમાને ડેલ્ટા ટી બરાબર 0 થાય તો ડેલ્ટા એ બરાબર ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ થશે. અને એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી, પરિણામે ટી ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ થશે. એટલે કે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા ઈ માઇનસ ક્યુ રિવર્સિબલ, કારણ કે ટી ડેલ્ટા એસ ની જગ્યાએ ક્યુ રિવર્સિબલ થશે. પરંતુ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા ઈ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ, અને તેથી માઇનસ ડબલ્યુ બરાબર ડેલ્ટા ઈ માઇનસ ક્યુ થશે. તેથી કાર્ય વિધેયમાં થતા ફેરફાર ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા ઈ માઇનસ ક્યુમાં ઉપરોક્ત પરિણામ મૂકીએ તો ડેલ્ટા ઈ બરાબર માઇનસ ક્યુ રિવર્સિબલ બરાબર માઇનસ ડબલ્યુ, તેથી ડેલ્ટા એ બરાબર માઇનસ ડબલ્યુ. અહીં કાર્ય વિધેયમાં થતા ઘટાડો બતાવેલ છે, તેથી માઇનસ ડેલ્ટા એ લખીએ તો માઇનસ ડેલ્ટા એ બરાબર ડબલ્યુ થશે, એટલે કે ડબલ્યુ ધન થશે, એટલે કે મેક્સિમમ થશે. એટલે કે અહીં કાર્ય વિધેયમાં થતો ઘટાડો એ મહત્તમ કાર્ય બતાવે છે. એટલે કે માઇનસ ડેલ્ટા એ બરાબર ડબલ્યુ નો અર્થ થાય ડબલ્યુ મેક્સિમમ, કે જ્યારે કાર્ય વિધેયમાં ઘટાડો થાય છે ત્યારે મહત્તમ કાર્ય મળે છે. એટલે કે પ્રશ્ન 4 નો સાચો જવાબ થશે ઓપ્શન બી, મેક્સિમમ વર્ક. ક્વેશ્ચન 5, અંડર વોટ કન્ડિશન ઇઝ ચેન્જ ઇન ધ વર્ક ફંક્શન ઇક્વલ ટુ ચેન્જ ઇન ગિબ્સ ફ્રી એનર્જી? કઈ પરિસ્થિતિમાં કાર્ય વિધેયમાં થતો ફેરફાર એ ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ફેરફાર જેટલો થશે? 4 ઓપ્શન આપેલા છે. અહીં વર્ક ફંક્શન એ બરાબર ઈ માઇનસ ટીએસ, અગાઉ જોયું તે પ્રમાણે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ થશે. અને એન્થાલ્પી એચ બરાબર ઈ પ્લસ પીવી, તેથી
અચળ દબાણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી થશે, કારણ કે છેલ્લા પદમાં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી પ્લસ વી ડેલ્ટા પી લઈએ તો અચળ દબાણે ડેલ્ટા પી બરાબર 0 થાય એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી થશે. ગિબ્સ મુક્ત એનર્જી ડેલ્ટા જી બરાબર એચ માઇનસ ટીએસ, તેથી તેમાં થતો ફેરફાર ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ એ અચળ તાપમાને થશે. અને તેમાં ડેલ્ટા એચ ની ઉપરોક્ત કિંમત મૂકીએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી માઇનસ ટી ડેલ્ટા એસ, અને ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ એ કાર્યવિધેયમાં થતો ફેરફાર ડેલ્ટા એ દર્શાવે છે, તેથી ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એ પ્લસ પી ડેલ્ટા વી. હવે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એ ત્યારે થાય કે જ્યારે છેલ્લા પદની કિંમત 0 થાય, એટલે કે કદમાં થતો ફેરફાર 0 થાય. ડેલ્ટા વી બરાબર 0 લઈએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એ થાય, એટલે કે પ્રશ્ન 5 નો સાચો જવાબ છે ઓપ્શન એ. જ્યારે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર 0 હોય, એટલે કે કદમાં ફેરફાર થતો હોય, ત્યારે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા જી થશે. ક્વેશ્ચન નંબર 6, વિચ ઇઝ ધ કરેક્ટ યુનિટ ફોર એન્ટ્રોપી? નીચે એન્ટ્રોપીના 4 એકમો આપેલા છે, તેમાંથી કયો સાચો એકમ છે? કિલો જૂલ મોલ, જૂલ પર કેલ્વિન મોલ, જૂલ પર કેલ્વિન પર મોલ, કિલો જૂલ પર મોલ. એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ બરાબર ક્યુ અપોન ટી. જો ઉષ્માનો ફેરફાર એટલે કે ઉષ્મા ક્યુ બરાબર જૂલ પર મોલ આપેલ હોય, તાપમાન કેલ્વિનમાં આપેલો હોય તો જૂલ પર કેલ્વિન પર મોલ થશે. જો ઉષ્માનો ફેરફાર કિલો જૂલ પર મોલ આપેલો હોય, તાપમાન કેલ્વિન હોય તો કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થશે. એટલે કે અહીં બે પૈકી ઓપ્શન સી આપેલ છે, કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આપેલ નથી, એટલે કે પ્રશ્ન 6 નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 7, when water is cooled to ice, its entropy increase, decrease, remain the constant, becomes 0. 4 માંથી શું થશે? તો જ્યારે પાણીને ઠંડુ પાડીએ ત્યારે તેનું બરફમાં રૂપાંતર થાય છે, એટલે કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય. પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય ત્યારે અવ્યવસ્થાનું માપદંડ ઘટે છે. એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપદંડ છે. જેમ અવ્યવસ્થાનું માપદંડ વધુ તેમ એન્ટ્રોપી વધુ, અવ્યવસ્થાનું માપદંડ ઓછું તેમ એન્ટ્રોપી ઓછું. પ્રવાહી કરતા ઘનમાં અવ્યવસ્થાનું માપદંડ ઘટે છે, પરિણામે એન્ટ્રોપી ઘટશે. એટલે કે પ્રશ્ન 7 નો સાચો જવાબ થશે ઓપ્શન બી, એન્ટ્રોપી ડિક્રીઝ. ક્વેશ્ચન 8, the increase in entropy is maximum in. અહીં 4 પ્રક્રિયા આપી છે અને કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર મહત્તમ છે, એન્ટ્રોપીમાં થતો વધારો મહત્તમ છે. અવ્યવસ્થાનું માપદંડ વધુ તેમ એન્ટ્રોપીમાં થતો વધારો મહત્તમ, એન્ટ્રોપી વધુ. અહીં ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ તરફ જઈએ એમ અવ્યવસ્થાનું માપદંડ વધે છે, એટલે કે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય વધે છે. પ્રક્રિયા એની અંદર પ્રક્રિયકોમાંથી નિપજોમાં રૂપાંતર પામે ત્યારે સોલિડનું સોલિડ અને ગેસમાં રૂપાંતર થાય છે. પ્રક્રિયા બીમાં ગેસિયસમાંથી ગેસિયસ ફોર્મમાં રૂપાંતર થાય છે, એટલે કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ સમાન છે. સીમાં પણ સમાન છે અને ડીમાં પણ, એટલે કે બી, સી અને ડીમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ સમાન પ્રવાહી વાયુરૂપ છે. તેથી અવ્યવસ્થાના માપદંડમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ પ્રક્રિયા એની અંદર ઘનમાંથી ઘન અને વાયુ એમ વાયુરૂપમાં રૂપાંતર થવાથી અવ્યવસ્થાનું માપદંડ વધે છે, પરિણામે એન્ટ્રોપીમાં થતો ફેરફાર મહત્તમ હોય છે.
એટલે કે પ્રશ્ન 8 નો સાચો જવાબ થશે ઓપ્શન એ. થેન્ક યુ ફોર વોચિંગ.